75 શબ્દ ઝડપ કોર્ટના પેરા. રેડી સ્ટાર્ટ. નિયમો 1971ના નિયમ 11 કૌંસમાં 1 કૌંસ પૂરો કૌંસમાં બી કૌંસ પૂરો જેનું વિવેક એકલ ન્યાયાધીશ દ્વારા અર્થઘટન કરવામાં આવે છે તે નીચે મુજબ છે. નાના દંડ લાગવાની પ્રક્રિયા. ફકરો. કૌંસમાં 1 કૌંસ પૂરો નિયમ 10ના પેટા નિયમ કૌંસમાં 3 કૌંસ પૂરો ની જોગવાઈઓને આધીન સરકારી કર્મચારી પર નિયમ 6ની આઇટમ્સ કૌંસમાં 1 કૌંસ પૂરો થી કૌંસમાં 3 કૌંસ પૂરો માં નિર્દિષ્ટ કોઈપણ દંડ લાદવાનો કોઈ આદેશ પસાર કરવામાં આવશે નહીં સિવાય કે કૌંસમાં બી કૌંસ પૂરો નિયમ 9ના પેટા નિયમો કૌંસમાં 3 કૌંસ પૂરો થી કૌંસમાં 23 કૌંસ પૂરોમાં નિર્ધારિત રીતે તપાસ કરવી દરેક કિસ્સામાં જેમાં શિસ્ત અધિકારીનો અભિપ્રાય છે કે આવી તપાસ જરૂરી છે. ફકરો. આમ નિયમો 1971નો નિયમ 11 કૌંસમાં 1 કૌંસ પૂરો કૌંસમાં બી કૌંસ પૂરો ભવિષ્યમાં પગાર વધારવાને અટકાવવા જેવા નાના દંડ લાદવાની પ્રક્રિયા સૂચવે છે. આ નિયમ અનુશાસનાત્મક સત્તામંડળને નિયમો 1971ના નિયમ 9 હેઠળ કલ્પના કરાયેલ નિયમિત વિભાગીય તપાસ હાથ ધરવાની વિવેકબુદ્ધિ પણ આપે છે. નિયમો 1971ના નિયમ 11 કૌંસમાં બી કૌંસ પૂરોમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો શિસ્ત અધિકારીનો અભિપ્રાય હોય કે નાના દંડ લાદતી વખતે આવી તપાસ જરૂરી છે તો જ તે નિયમો 1971ના નિયમ 9ના પેટા નિયમો કૌંસમાં 3 કૌંસ પૂરો થી કૌંસમાં 23 કૌંસ પૂરોમાં નિર્ધારિત તપાસ કરી શકે છે. ફકરો. વર્તમાન કેસમાં આરોપપત્ર પોતે જ નિયમો 1971ના નિયમ 11 હેઠળ બહાર પાડવામાં આવે છે જે નાના દંડ લાદવાની પ્રક્રિયા સૂચવે છે અને તેથી શિસ્ત સત્તામંડળે પ્રતિવાદી મુખ્ય અધિકારી દ્વારા દાખલ કરાયેલ રજૂઆત અને બચાવના નિવેદનને ધ્યાનમાં લીધા પછી નિયમો 1971ના નિયમ 9ની જોગવાઈઓનો આશરો લીધા વિના નાના દંડ લાદ્યા છે જે મોટા દંડ લાદવાની પ્રક્રિયા સૂચવે છે. આમ શિસ્ત સત્તાધિકારી આરોપપત્ર બહાર પાડતી વખતે અને આખરે નાના દંડ લાદતી વખતે નિયમ 11 કૌંસમાં 1 કૌંસ પૂરો કૌંસમાં બી કૌંસ પૂરોની જોગવાઈઓથી વાકેફ હતા અને નિયમ 9 હેઠળ સૂચવ્યા મુજબ નિયમિત તપાસ હાથ ધરવાનું જરૂરી માન્યું ન હતું કારણ કે ભવિષ્યની અસર વિના 2 વર્ષ માટે એક વેતન વૃદ્ધિ અટકાવવાનો નાનો દંડ લાદવામાં આવ્યો હતો. ફકરો. આ તબક્કે DHBVNL વિદ્યુતનગર હિસાર અને અન્ય વિરુદ્ધ યશવીરસિંહ ગુલિયા કૌંસમાં 2013 કૌંસ પૂરો 11 SCC 173ના કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયનો સંદર્ભ આપવો યોગ્ય રહેશે. નિયમો 1971ના સમાન મુદ્દા અને સમાન સામગ્રી નિયમો પર સર્વોચ્ચ અદાલતે ફકરા નંબર 1માં આ મુદ્દાને નીચે મુજબ ઘડ્યો હતો. આ અપીલમાં વિચારણા માટે જે પ્રશ્ન ઊભો થાય છે તે એ છે કે શું એકવાર હરિયાણા રાજ્ય વીજળી બોર્ડના કર્મચારી કૌંસમાં સજા અને અપીલ કૌંસ પૂરો નિયમો 1990 કૌંસમાં ટૂંકમાં નિયમો 1990 કૌંસ પૂરો ના નિયમન 7 હેઠળ મોટો દંડ લાદવા માટે આરોપપત્ર બહાર પાડવામાં આવ્યું